જામનગરના પાર્ક કોલોની વિસ્તારના રહીશ અને અંબર સિનેમા પાસે ઓર્થોપેડિક હોસ્પિટલ ચલાવતા જાણીતા ઓર્થોપેડિક સર્જન ડોક્ટર કિશોરભાઈ સાજનમલ મહેશ્વરી સાથે આર્કેડિયા શેર એન્ડ બ્રોકર પ્રાઇવેટ લિમિટેડ નામની શેર બ્રોકિંગ કંપની દ્વારા શેરબજારના રોકાણના બહાને રૂપિયા 41.86 લાખની છેતરપિંડી થતા ડોક્ટર કે.એસ. મહેશ્વરીએ કંપનીના ડાયરેક્ટર નીતિન અમૃતલાલ, એન્ટોની સ્ક્વિએટા, પ્રેમ એન્ટોની સ્ક્વિએટા, યશ રમેશભાઈ બ્રહ્મભટ્ટ અને રમેશ અમૃતલાલ બ્રહ્મભટ્ટ સામે સીટીબી ડિવિઝનમાં વિશ્વાસઘાત તથા છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે આગળની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગર શહેર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ગુનાહિત વિશ્વાસઘાતની ફરિયાદ મુજબ જે આ કામના ફરિયાદી છે એમના દ્વારા આ કામના આરોપીઓ આર્કેડિયા શેર અને બ્રોકર પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર અને હોદ્દેદારો એમના ફરિયાદમાં જણાવેલ જુદી જુદી 6 કંપનીના શેરો જેની કુલ કિંમત આશરે 41,86,556 રૂપિયા જેટલી થાય છે એની ખરીદી કરેલ હોય, પરંતુ એ વ્યવહારો ફરિયાદીના ડીમેટ એકાઉન્ટના બદલે કંપનીના એકાઉન્ટમાં રાખેલા હોય અને તે પોતાના અંગત વપરાશમાં લઈ આરોપીઓ દ્વારા ફરિયાદી સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરેલું હોય એ બાબતની ફરિયાદ સીટીબી ડિવિઝનમાં નોંધવામાં આવેલી છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(5) અને 54 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. ફરિયાદી જે છે એનું નામ છે કિશોરભાઈ સાજનમલ